ફાયર ઇમરજન્સી સર્વિસ અમરેલી દ્વારા ફાયર એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું। સમગ્ર વાત કરવામાં આવે તો અમરેલીમાં ફાયરની ઇમરજન્સી સર્વિસ અમરેલી દ્વારા ફોરવર્ડ સર્કલ પાસે સિનિયર સિટીઝન પાર્કમાં એક ફાયર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। એક્ઝિબિશનમાં સાંજના 4 વાગ્યાથી ચાલુ કરવામાં આવ્યું હતું। એક્ઝિબિશનની અંદર આગ લાગે ત્યારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, આગ બુઝાવવા માટે વપરાતા સાધનોનો ઉપયોગ કેવી રીતે કરી શકાય, હાલમાં ઇમરજન્સી સર્વિસ પાસે ઉપલબ્ધ સાધનોનું ડેમોન્સ્ટ્રેશન તેમજ ફાયરને લગતા તમામ પ્રકારના પ્રશ્નોનું સમાધાન અમરેલીની જનતાને પ્રાપ્ત થાય અને અમરેલીના છેવાડાના નાગરિક સુધી સલામતીનો આશય પહોંચે તેવા શુભ હેતુથી એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું। અમરેલી જિલ્લાના કલેક્ટરે પણ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોચિત્રા અમરેલી। આજ રોજ અમરેલી શહેરની મધ્યમાં ફોરવર્ડ સર્કલ પાસે આવેલ સિનિયર સિટીઝન પાર્કની અંદર એક ફાયરનું એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું છે। આ એક્ઝિબિશન અંતર્ગત ફાયરની સલામતી શું છે, તમે સલામત કેટલા અંશે છો, ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કેવી રીતના કરી શકાય, તેમજ અમરેલી ફાયર ઇમરજન્સી સર્વિસ પાસે હાલના તબક્કે જે ફાયર રેસ્ક્યુના ઇક્વિપમેન્ટ છે એ ઇક્વિપમેન્ટ બાબતનું ડેમોન્સ્ટ્રેશન આજે ગોઠવવામાં આવેલું છે। તાજેતરમાં રાજકોટમાં જે આગ લાગવાની ઘટના બની હતી તેના અનુસંધાને પબ્લિકની અંદર જાગૃતતા ફેલાઈ અને પબ્લિકને જે કોઈ પણ ફાયરને લગતા પ્રશ્નો મૂંઝવઈ રહ્યા છે એ પ્રશ્નોનું સમાધાન એક જ સ્થળ ઉપરથી મળી જાય અને પબ્લિક અને ફાયર સર્વિસ વચ્ચે એક અલગ સમન્વય પ્રાપ્ત થાય તેવા શુભ આશયથી આજે આ ડેમોન્સ્ટ્રેશનનું અને એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું છે।